શિવલાલ શેઠ પાસે કેટલા રૂપિયા હતા અને આજ આપણી પાસે કેટલા છે ગણતરી કરો, હાલો એની હારે હરખાવો. એ વખતેના 9 લાખ શેઠ કહેવાતો શિવલાલ શેઠ. બોલો કેટલી એકાગ્રતા, કેટલી વાર આપણે એમના પ્રસંગો સાંભળ્યા છે. ઘરેથી એમની દુકાનેથી ઘરે રોજ આવવાનું થાય, બજારમાં રોજ ચાલીને જાય. એકવાર ઠેસ વાગી, એમ તો મોજડી પહેરેલી, વાંધો ન આવ્યો, પણ પથ્થર ભટકાણો, સહેજ આમ નજર ઉપર વહી ગઈ. તો પડખે એક મોટું 2 માળનું મકાન, હવેલી જેવું કાષ્ટનું આમ બની ગયું હતું. ઓહો, આ મકાન કેદી બન્યું કે? બોલો, રોજ જવાનું રોજ આવવાનું, પણ એને ખબર નહોતી કે આ મકાન ક્યારે બન્યું. હાલો એ તો કદાચ આપણને એમ થાય કે નજર નહીં કરી, વાત જુદી છે. હવે એના ઘરે એના હાળી આવ્યા હતા. હવે આજ તમે વિચાર કરો, હાળી આવવાના હોય તો અગાઉ ખબર હોય કે ન હોય? લેવા હાથ જવા પડે કે ન જવા પડે? હે તો શિવલાલ શેઠના ઘરે એમના હાળી આવ્યા હતા. બહુ સંયમી પુરુષ શિવલાલ શેઠ. ખોરાક પણ એનો બહુ સીમિત, 1.5 પોરનું ધ્યાન હતું, એટલે 4.5 કલાક આ 9 લાખ રૂપિયાનો આસામી ભગવાનનું ધ્યાન અને ભજન કરતા હતા. ભાઈ સ્વામિનારાયણ ભગવાન એટલે કહેતા કે અમારે કોઈને છે ને ગરીબ નથી રાખવા, અમારે તો અમરીશ જેવા ધનાઢ્ય જનક જેવા રાજવી હોવા છતાંય ધ્યાન ભજન કરીને એકાગ્રતા ભગવાનના સ્વરૂપમાં મન રાખે એવો સમાજ, એનું નિર્માણ કર્યું. બહુ સીમિત આહાર, આમ કહેવાય ને જોતા પૂરતો, યોગીની જેમ ઉદર પૂરતી પૂરતું જમે. અને એમની પત્નીને તો ખબર જ હતી કે આટલું જ પીરસાય, 1 રોટલી કે 2 રોટલી, વધારે આગ્રહ કરાય નહીં. પણ હવે હાળી આવ્યા હોય એટલે એને તેમ થાય ને, પીરસવા ગયા એટલે કે એની બેનને કીધું લાઈને હું પીરસવા જાઉં. તો તમે રહેવા દો, હું મારા ધણીને જાણું છું, એને ધ્યાન ભજનને બહુ સંયમી. તો ભાઈ હું આજે આવી છે, થોડુંક આગ્રહ કરીને જમાડું, તો લઈ જાઓ તમે. તો એ પીરસવા ગયા, તે આગ્રહ કરીને વધારે પીરસ્યું. તે સહેજ ઊંચું જોવાઈ ગયું. ઊંચું જોઈને કે લે તમે ક્યારે આવ્યા કે? અરે મહિનો થઈ ગયો તો. હે હા, રોકાણ હતા બહુ લાંબો સમય. બોલો, એ મહિના ઉપર સમય થઈ ગયો ને પછી તમે ક્યારે આવ્યા? ત્યાં તો જે હાથમાં હતું એ લઈને સીધા રહોડામાં. એ કે આવું કેમ બોલે, હું અહીંયા આવી કેટલો સમય થયો, મહિનો નથી થઈ ગયો કે? અને મને એમ કહે છે તમે ક્યારે આવ્યા? એટલે મેં તમને નહોતું કીધું કે તમે રહેવા દો, તમે ન સમજી શકો? અને આમ તો છે ને હવના ધણીને એ જ સમજી શકે, બીજા તો ન જ સમજી શકે. કયો કેટલી એકાગ્રતા છે, તમે વિચાર કરો. આપણે સુરતની વાત કરીએ, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ 400 જેટલા સાધુઓ સુરત આવ્યા હતા. અવારનવાર સુરતમાં મોટા મોટા મંડળો લઈને સ્વામી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી પધારતા. મુક્તાનંદ સ્વામી આવ્યા હતા અને ઘણો સમય રોકાણા. એક દી મુક્તાનંદ સ્વામીએ સાધુની સભામાં એવું પૂછ્યું, સંતો મારે એક પ્રશ્ન કરવો છે, બોલો ને સ્વામી. તો કે આ સામે એક શેઠ રહે છે, શેઠનું મોટું મકાન છે અને ત્યાં એક નીલ વાંદરું બાંધ્યું છે, વાંદરું પાળેલું શેઠે. એ વાંદરું જેણે ન જોયું હોય એ ઊભા થાવ. હવે મકાન એક અહીંયા હોય ને એક સામે લોબી હોય, ત્યાં એક વાંદરું બાંધ્યું હોય ને એ પાછું નીલ વાંદરું હખણું બેહે નહીં. ના, એ ઘડીક હેઠું બે ને ઘડીક તમે ગ્રીલ મારી હોય, ગ્રીલ ટીંગાય ને ઘડીક તમે જાત ઠીક, બીજું કાંઈ ન હોય, બાકી ક્યાંનું ક્યાં ચડે ખબર નહીં. પરમાત્માએ એટલી બધી ચંચળતા નીલ વાંદરામાં મૂકી છે, તમારે એક આમ ઘડીક ન બેહી શકે. હવે તમે એને આંખો બંધ કરાવીને ધ્યાન કરવા બેહારો નીલ વાંદરાને શું થાય? તે મન છે ને નીલ વાંદરા જેવું છે, બોલો, એનું માથું ભાંગે એવું છે. ત્યારે બધા જ સાધુઓ એવું કીધું કે સ્વામી એકવાર તો નજર ગઈ હતી.
પછી હળવેકથી ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા. મુક્તાનંદ સ્વામી એટલે બહુ મોટા સાધુ, હાથ જોડીને કે ગુરુદેવ, અને ગુરુતુલ્ય માનતા. તમે મને કીધું, આ વાત કરીને એનાથી શબ્દથી જ્ઞાન થયું કે સામે શેઠ છે અને શેઠની હવેલીમાં ત્યાં મકાનમાં એક નીલ વાંદરું બાંધ્યું છે. શબ્દથી જ્ઞાન થયું, તમે કીધું એટલે, બાકી મેં જોયું નથી. અને ત્યારે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે આ સંયમી પુરુષ છે. આટલી એકાગ્રતા કેળવી એટલે બોલો, આપણે ન હોય જોવા જઈએ ક્યાં વાંદરું ઠેકડા મારે છે કે. તો પેલા રામપરા કોવાયા બાજુ રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી આદિક સાધુઓ ને બધા ત્યાં 300 જેટલા માણા, મોટું સામયું લઈ, તો 300 બહુ કહેવાય ભાઈ. એ બાજુ ગયા હતા, ત્યાં સભા કરી, તેમાં કોકે કીધું કાંઈ દરિયો નજીક છે, તે બધા દરિયો જોવા ગયા. ગુણાતીતાનંદ સ્વામી આદિક થોડાક સાધુઓને બેઠા રહ્યા. પછી આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી ન કહે તો બીજા કહે કોણ? બીજા તો ન કહી શકે. સ્વામી કે આ રઘુવીરજી મહારાજ અને આ સાધુ દરિયા જેવાય નહીં. તે માણા બધું ન્યા હરિભગત દોડીને ગયા કે દરિયો જોવા જાય. આ દરિયા કરતાંય મોટા છે, પણ મહિમા નહીં ને તે આપણે ક્યાંના ક્યાં જઈશ બોલો. અને માણાને દર વર્ષે નવું નવું જોવા, જાણવા, સાંભળવા જોઈએ છે. નવું રોજ કેમ લાવવું? આ શિક્ષાપત્રી લખીને ગયા, જે શિક્ષાપત્રીમાં લખ્યું એ જ આવે. તમે રોજ વાંચો તો એ જ આવે. પછી તમે કહો કંઈક નવું ગોઠવો પૂજામાં, નવું શું ગોઠવવું? રોજ માળા એટલે માળા જ હોય, રોજ દંડવટ એટલે દંડવટ હોય, પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા જ હોય છે, રોજ કથા એટલે કથા જ હોય. અને રોજ જે નંદ સાધુ કીર્તનો લખી ગયા, એ સિવાય કદાચ કોઈ અત્યારે કોઈ સારા ભગવાનના ભક્ત, કોઈ સંત કીર્તન કાંઈ બનાવે તો 2-5 એ કીર્તનો હોય. બાકી જે આપણા નંદ સાધુઓ લખી ગયા છે એ જ હોય ને એ જ ગાવાના હોય. દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, માવાનું મુખડું જોશું સવારમાં નિત્ય ઉઠીને. હવે આને જ બીજું નવું શું આવે? હવે એમ તો કહેવાય ને દાદાને દરબાર જાશું, હાંજ પડે એવું જ કહેવાય નહીં. પછી ભગવાનના ગુણગાન આવે છે, કીર્તનો આવે છે, ભગવાનની પ્રાર્થનાઓ આવે છે, તિલચિહ્નનું વર્ણન આવે છે, ભગવાનની સ્મૃતિ થાય એવા ચરિત્રોનું ગાન આપણા સાધુઓએ કર્યું છે. એ જ આવવાનું છે. સંયમ કેટલો તમે વિચાર કરો. અને આવી રીતનો જે સંયમ, આને એકાદશી કહેવાય, આને સંયમી એકાદશી કહેવાય. પછી આવે છે ને એક બોલો. અને આવી એકાદશી ગુણાતીતાનંદ સ્વામી કાયમ કરતા હતા. કાયમ કરવી એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. કયો આરોગ્યની દ્રષ્ટિએ જુઓ ને તો 15 દિવસે એકાદ ઉપવાસ બહુ જરૂરી છે. મનાય ન મનાય, ઉપવાસ ન કરો તો દવા લ્યો, બાકી લેવું જ પડે. 15 દિવસે મહિને ગાડી સર્વિસ કરવી જ પડે. શું કરવું પડે? હા, ગમે એવી સારી ગાડી હોય ને, ઊંચી કંપનીની ગાડી હોય ને, તોય એને અમુક મહિને સર્વિસમાં મોકલવી જ પડે. એલાઇનમેન્ટ ને બ્લિક જે કાંઈ આવતું હોય બધું વિખાઈ જાય. બસ આપણે હાકી એવી ને થઈ બોલો. એટલે એને કરવું જ પડે સર્વિસ, અને તો જ પાછી વ્યવસ્થિત ચાલે. એમ 15 દિવસે એક ઉપવાસ બહુ જરૂરી છે. આયુર્વેદમાં લખ્યું છે લંઘનમ પરમ ઔષધમ. ઉપવાસ એ શ્રેષ્ઠ દવા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દવા હોય તો ઉપવાસ છે. મોટા મોટા ડૉક્ટરો એવું કહેતા કે દવાને બદલે એક ઉપવાસ કરો. કે પહેલાં જે આપણા વૈદ્યો હતા ને એ દવામાં બહુ ઓછું માનતા. તમને આશ્ચર્ય થશે આજે પણ આપણા ઘણા સત્સંગી ઓસ્ટ્રેલિયા આદિ વિદેશના દેશોમાં રહે છે. ત્યાં આપણે ડૉક્ટર છે ધર્મેશ ઝીંઝાવદરનો, વલ્લભભાઈનો છોકરો ધર્મેશ મોરડિયા. અવારનવાર ફોન આવે. હમણાં મેં ફોન કર્યો હતો, તે એનો ફોન આવ્યો હતો
મને કે મેં કીધું શું કરશો? તો કે હું ડૉક્ટર છું અહીંયા. મેં કીધું તો તારે અહીંયા બહુ સારું હાલતું હશે. કીધું 2 માણા ડૉક્ટર છે. મને કે સ્વામી અહીંયા તો નિયમ એવો છે, ત્યાંની જેવો નહીં. કોઈ પણ વ્યક્તિ માંદો પડ્યો દવાખાને આવે એટલે અમારાથી દવા દેવાય જ નહીં. બોલો, આટલું સ્ટ્રિક્ટ સરકારનું. કે તો ઓલો માણા મરી ન જાય? નક નહીં, કાંઈ ન થાય. અઠવાડિયું દવા નહીં દેવાની. પહેલાં તો એપોઇન્ટમેન્ટ જ ન આપે, ફોન દ્વારા લખાવ્યા વગર દવાખાને સીધું ન હોય. આપણે કેમ અહીં પોગી જાય ને? એવું નથી. ત્યાં પહેલાં કહેવાનું. તે અઠવાડિયા પહેલાં તો છે ને એ આપે જ નહીં. એને ફોનમાં કહી દે કે તમારે ઘરે હળદર છે, આદુ છે, શરદી થઈ છે, હળદર આદુ આ કાંઈ જે કાંઈ ઉપચારો હોય, મરી છે, આનો ઉપયોગ કરો અને અઠવાડિયા પછી સારું ન થાય તો આવજો. એટલે અઠવાડિયા પહેલાં દવા જ અમે ન આપી શકીએ. બોલો, ને આપણે અહીંયા તો સહેજ શરદી થઈ છે તે એટલી બધી દવા લખી દે આપણને એમ થઈ જાય કે આ છે હું. અને અમુક તો જાતે લઈ આવે કે ડૉક્ટરને પૈસા હું કામ દેવા. બોલો, અમુક શીખી ગયા હોય ને. હા, એટલે પણ એમાં એવું હોય કે સમયને અનુસારે અને રોગની ટકાવારી હોય, એના આધારે એ દવાના પ્લસ માઇનસ બધું લખ્યું હોય. તમે જુઓ ને, આટલા પાવરની એ જેટલો રોગ હોય એ પ્રમાણે ડૉક્ટર પાવરની લખી દેતા હોય. ભલે 2-5 રૂપિયા, શું કહે 200-500 રૂપિયા ડૉક્ટરની ફી થાય, પણ ડૉક્ટર લખી દે ને એટલી જ દવા લેવાય. અને બને ત્યાં સુધી આ થોડો ઘણો તાવ ને થોડી ઘણી શરદી ને થોડું ઘણું બીજું થાય ને એની તાત્કાલિક દવા ન લેવી. તાવ આવવા જ દેવો એ શરીરના સર્વિસ માટે જ છે. શરીરની અંદર જે અમુક બેક્ટેરિયા હોય એ પરસેવા દ્વારા બહાર કાઢવા જ પડે. એ અને પરમાત્માએ અંદર એવા તત્વો અંદર મૂક્યા છે કે જેવા બિનજરૂરી તત્વો અંદર પ્રવેશ કરે એટલે અંદરવાળા તત્વો એની હારે ફાઇટિંગ ચાલુ જ કરી દે, યુદ્ધ ચાલુ જ કરી દે. અને યુદ્ધ ચાલુ કરે શું કામ? એને બહાર કાઢવા. હવે બહાર ક્યારે નીકળે? આપણે કાંઈ જો એને ડિસ્ટર્બ ન કરીએ તો. અને જેવી તમે દવાની ટીકડી કાંઈક લીધું એટલે ઓલાને વિક્ષેપ થાય. એ કે આ નવા ક્યાં મારવા આવ્યા? અમે સહી નહીં બેઠા છીએ તો અમને શું કામ રાખ્યા અહીંયા અંદર? એટલે ઓલા શાંત પડી જાય, એનું કામ કરતાં બંધ થઈ જાય. એટલે અંદરના તત્વોને કામ કરવા દેવા. એટલે 5 દિવસ 7 દિવસ છે ને સહન કરી લો. પછી એમ લાગે કે હવે કંઈક નવું લાગે છે, મોટો રોગ લાગે, તો પછી રિપોર્ટ કરાવીને દવા લેવી. અને આમ તો છે ને 4 દિવસ પહેલાં લગભગ રિપોર્ટમાં મેલેરિયા, ટાઇફોઇડ કે કમળો આ કોઈ દિવસ આવે નહીં. તમે તાવ આવ્યો ને તરત રિપોર્ટ કરાવો એટલે કોઈ પણ વસ્તુ રિપોર્ટમાં આવે નહીં. હા, એટલો ફાયદો થાય, રિપોર્ટવાળાને કામ થઈ જાય. હે, હા, લેબવાળાને, લેબોરેટરીવાળાનું કામ થાય. બાકી તમારા રિપોર્ટમાં કાંઈ ન આવે. બોલો, એટલે આયુર્વેદમાં લખ્યું છે કે દવાને બદલે તમે એક ઉપવાસ કરો. તમે વિચાર તો કરો, વિદેશોમાં માંસ ખાય, દારૂ પીવે, બધુંય કરે, પણ એને એટલી ખબર પડે છે કે દવા ન લેવાય. અને આપણે અહીં ભારતમાં આપણે અહીં જેટલા મેડિકલો, અને પાછા મેડિકલો તે જેના હોય ને એ તો ત્યાં બેઠો જ ન હોય, એના લાયસન્સ ઉપર બીજા જ કામ કરતા હોય. બોલો, એક ભાઈ મને કહેતા હતા, મને કે મારે એક લાયસન્સ ઉપર 4 મેડિકલો હાલે છે. કે કોણ અહીંયા પૂછે છે? અને ક્યારેક તો એ હું આપી દે ને એ નક્કી નહીં હો. એટલે દવા મેડિકલમાંથી લ્યો ને મા બાપ, પછી પાછા ડૉક્ટરને ભલે 2 પગથિયા ચડવા પડે, 2 માળ, પણ ચડીને પાછા ડૉક્ટરને બતાવો કે સાહેબ જો આ લખી દીધી છે. અરે લખી કાંઈ હોય ને દહીં કાંઈ દે. પાછા દેવાવાળા હોય એને પાછો એક બીજો માણા રાખ્યો હોય, અને એ પાછો ઓછા પગારનો રાખ્યો હોય. તો અરે હું એ તો 2 અક્ષર જોઈને ઘણીવાર આપી દે ને, વાહેના અક્ષર જોવે નહીં, ઘણીવાર હરખા મળતા આવતા હોય, અને પાછા ડૉક્ટરના અક્ષર લગભગ ડૉક્ટર સિવાય કોઈ વાંચી ન શકે. કાં મેડિકલવાળા વાંચી શકે, બાકી ન વાંચી શકે. ઇંગ્લેન્ડની અંદર ડૉક્ટર હેનરી ટેનર થઈ ગયા. ઈસવીસન 1877ની સાલમાં એલોપેથીના ડાક્ટર હતા. એને રોગ થયો, ભયંકર રોગ લાગુ પડી ગયો સાહેબને. દવાથી મટે જ નહીં. પછી ડૉક્ટરે નક્કી કર્યું કે હવે આત્મઘાત કરી નાખવો છે.
બહુ દવા લીધી અને પોતે નામાંકિત ઇંગ્લેન્ડના ડૉક્ટરો હતા. થાકી ગયા, એણે નક્કી કર્યું મરી જવું છે. દવા પી જાઓ તો ના ના, એમાં તો પછી પગ ઘઉંવા પડે. ગળો ફાંસો ખાઈ જાઓ તો એમાંય જીભ બહાર નીકળી જાય. અને ન મર્યા હોય તો એ પીડા થાય. અધ વચ્ચે રહી પાછું એક તો આ પીડા છે અને બીજી પીડા થાય તો કે એમ નથી મરવું, તો ખાવાનું બંધ કરી દઉં અને ભૂખ્યા ને ભૂખ્યા મરી જાઓ તો એમાં સારું. તે એણે બોલો 42 દિવસ સુધી ખાધું નહીં. કેટલા દિવસ? 42 દિવસ ઉપવાસ કર્યા. શું કામ કર્યા? રોગ સારો થાય એટલે એને ખબર જ નહોતી. મરી જવું તું એટલે એણે 42 દિવસ અનાજ ન ખાધું. અને બોલો 42 દિવસ અનાજ ન ખાધું ને ભયંકર રોગ હતો. મર્યા તો નહીં, રોગ મટી ગયો. હા, 42 દિવસના ઉપવાસથી બોલો અંદર જે, એટલે કહું ને, અંદર પરમાત્માએ કોઈ પણ અજુગતા બેક્ટેરિયા અંદર પ્રવેશ કરે, રોગના જીવાણુ, તો એને મારવા માટેના એવા બેક્ટેરિયાઓ અંદર પરમાત્માએ મૂકેલા જ છે રક્ષણ માટે. પણ દવા સ્વરૂપે આપણે મોકલીએ ને એ મારે, એ વાત પછીની છે. અંદર છે જ. એ ઉપવાસ કરે એટલે ઓલા તત્વો બધા કામે લાગી જાય. અને કામે લાગીને, અરે કેન્સર જેવા બોલો રોગો પણ ઉપવાસથી મટ્યાના દાખલા છે. ભલે અત્યારે સાયન્સ કે કેન્સર મટે નહીં, પણ ઉપવાસથી એ મટ્યાના પણ પ્રસંગો છે. પણ કોઈને એ નથી કરવું. બોલો, ફાસ્ટ ફૂડ ખાધા વગર રહેવું જ નથી. તો ઈસવીસન 1958ની સાલમાં અમેરિકન ફૂડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જેક ગોલ્ડસ્ટોન કહેવાય છે, એને મરડો થયો હતો. અને લોહીયુક્ત ઝાડા, અને એની હારે એને ચૂક આવે. આ મવડો થાય ને એમાં ચૂક બહુ આવે પેટમાં. વારે વારે એવી વીટ ચડે ને એવું અંદર ગોટો વાળી દે, તમે ન પૂછો વાત. તે દવા લીધી. દવા લીધી ને તે વધ્યું. પછી નક્કી કર્યું કે હવે તો એનું મોટું આંતરડું છે ને ઓપરેશન કરીને કાઢી નાખવું પડશે. અને આ ડૉક્ટરો એટલું જ કે તમે દવા કરો ન મટે એટલે તરત જ તમને કહે હવે ઓપરેશન કરવું પડશે. આવો નિર્ણય થઈ ગયો. અને ફરી આંતરડું થવાની સંભાવના 25 થી 30% જ સંભાવના એટલી જ હતી. ફરીને આંતરડું કદાચ વધે, નતર નોય વધે. મૂંઝવણ બહુ થઈ ગઈ. પછી નિસર્ગ ઉપચાર કહેવાય છે, કુદરતી ઉપચાર જેને કહેવાય. એક આરોગ્ય કેન્દ્ર હતું. એને થયું કે એકવાર મને ન્યા જવા દે. ન્યા જઈને જરાક તપાસ કરી, ન્યા વાત કરી. તે કાંઈ કરવાની જરૂર નથી. હું મવડો થયો છે ને ચૂક આવે છે ને, તો કે એ જ આવે છે. આંતરડું કાઢી નાખવાનું કહે છે. અરે આંતરડું હું, ડૉક્ટર સાહેબ તો બધું કાઢી નાખે. આ તો આંતરડું નહીં, બધું કાઢી નાખે. અહીં રોકાવ તમે કે. અને ન્યા રોકાવ્યા અને ઉપવાસ કરાવ્યા અને કેવળ પાણી પીવાનું જ કીધું. અને એમ કહેવાય છે કે 43 દિવસમાં સંપૂર્ણ રોગ મુક્ત થઈ ગયા હતા. બોલો, એટલે 40-45 ઉપવાસ હતો, ગમે એવો માણા હારો થઈ જાય છે. એટલે જ ચાતુર્માસમાં માસો ઉપવાસ આવે છે. બોલો, તાવ હોય, ઝાડા હોય, ઉલટી હોય, શરદી હોય, આમાં ઉપવાસ લાભદાયી છે જો કોઈને સમજાય તો અને મનાય તો. બોલો, દમ હોય, વાહ હોય, એસિડિટી હોય, આધાશીસી હોય અને અતિ રક્તનો દાબ હોય, ઘણીવાર લોહીનું બહુ પ્રેશર હોય શરીરમાં, હૃદય રોગ હોય, અરે દાદર થઈ ગઈ હોય, દાદર થાય છે ને, ચકડા પડી જાય છે, અને મૂત્રપિંડના કોઈ રોગ હોય, લકવો હોય, આ બધા જ રોગો ઉપવાસથી મટી જાય છે. બોલો, ચામડીના રોગો, કારણ કે બહુ બધું શું છે, ન ખાવાનું બધું મિક્સ કરીને બધું ખાધું હોય ને, ખોરાક શું ખાવો ને એની આપણને બોલો આખી જિંદગી ખબર નથી પડતી. કયા પદાર્થની હારે કોને ખવાય એ નથી ખબર પડતી. દૂધ છે ને ખાટા પદાર્થ હારે કોઈ દી ન ખવાય. તમે ગમે એ ખાટો પદાર્થ ખાધો ને પછી તમે દૂધ પીધું એટલે એ વિકૃતિ કરે ને કરે જ. પછી આપણે કહીશ કે બહુ ગુણકારી ખરું દૂધ, બધું સાચું ભાઈ, પણ એ ગુણકારી કેટલું છે કોની હારે, તમે પછી
બધાની આરે ઉપાડો એટલે દશા શું થાય? ડૉક્ટર શેલ્ટને એક પુસ્તક લખ્યું છે કે ઉપવાસ તમારા જીવનને બચાવી શકે છે. આ પુસ્તકનું નામ છે અને એને નોબલ ઇનામો મળેલા છે. વિજેતા ડૉક્ટર એલિસિક્સે ઉપવાસનો પ્રયોગ કર્યો અને વૃદ્ધાવસ્થામાં થતી જે અંગોની નબળાઈઓ, વૃદ્ધાવસ્થામાં જે અશક્તિ આવી જાય, આ બધું એણે પ્રયોગ કરીને કીધું કે આયુષ વધારવા માટે ઉપવાસ શ્રેષ્ઠ ઉપાય છે. અને તમે જોજો, ઉપવાસ કરનારા લાંબુ જીવે છે અને બહુ ખાનારા લગભગ વહેલા વૈયા જાય છે. તો એટલે લખ્યું કે ઉપવાસથી શરીર શુદ્ધિ થાય છે અને શ્રીજી મહારાજના જણાવ્યા પ્રમાણે ઉપવાસથી માનસિક શુદ્ધિ પણ થાય છે. બોલો, સર્વ પ્રકારે એટલા માટે એકાદશી છે ને એ આપણા માટે ફાયદાકારક છે. આ તો આપણે ઉપવાસની વાત આવી એટલે કાલે આપણે કીર્તન નહોતું ગાયું, કોડે કોડે એકાદશી કીજીએ રે એવું વ્રત જાવા નવ દીજીએ. કોડે કોડે કીધું એકાદશી કરવી. 100 રાજસૂય યજ્ઞ કરે. કેટલા? 100 રાજસૂય યજ્ઞ અને 1000 અશ્વમેઘ યજ્ઞ કરે. પણ એનું પુણ્ય એકાદશીના 16મા ભાગ જેટલું પણ ન થાય. વિચાર કરો લ્યો. કરોડો ગાયોનું દાન કરે. આવતીકાલે તો ગાયોને દાન કરશે, ગાયોનું નહીં. બોલો, અહીં સુરતમાં તો આપણે ઠેર ઠેર મંડપો હશે. નખાઈ ગયા, લાઈનમાં નખાઈ ગયા. આપણે તો વિનંતી કરવી છે કે હવે માપ રાખે તો સારું. અતિરેક કોઈ પણ બાબતનો સારો નથી. અને સમાજનું પાછું એવું છે કે જે માર્ગે ચડ્યા, હા હા ખરેખર જો પેલા હીરાના કારખાના હતા તો ઠેર ઠેર નકરા કારખાના, એમાં એમ્બ્રોઇડરીમાં ચડ્યા એટલે કેટલા કેટલા મશીનો મૂકે. પછી એમાં માપ ન રાખવું જોઈએ. માપ રાખે ને તો બધાયનો ધંધો હાલે. પણ પછી તો મૂકી જ દે, મૂકવા જ મંડે એટલે ગમે એવો તેજી હોય ને બોલો મંદી લાવી દે. હા, જેની વાહે પડ્યા એટલે તમારે દાંત કાઢી નાખ્યો, વાત પતી જ ગઈ. એમ આપણે જ કમાઈ લેવું છે, બાકી કોઈ કમાવો જોઈએ નહીં. સુરતમાં આપણે એકલા જ આવ્યા છે, બીજું કોઈ છે જ નહીં સુરતમાં. આ રીતિ, આ નીતિ, આ વિચારધારા હારી નથી. હવનું હાલે અને હવ શાંતિથી કમાય, પોતાના પરિવારનું, સમાજનું, સત્સંગનું બધાયનું પોષણ થાય, આ વાત નહીં. પછી છે ને ગાય માતાનો જે મહિમા છે ને એ મહિમા ઘટે. શું થાય? મહિમા ઘટે. જો ખરેખર મહિમા હોય તો આ બિચારા રખડતા ગાયું ભેંસ્યું જે કાંઈ પશુઓ છે એની યોગ્ય માવજત થાય, એની ક્યાંક યોગ્ય ક્યાંક સ્થાન મળે તો હારામાં હારું કે નહીં કયો? હવે તો એવું કર્યું છે કે અહીંથી રખડતા પકડીને ઠેઠ ગાંધીનગર ભેગા, અને ત્યાં જવાનું અને કંઈક રૂપિયા આપવાના અને પછી છોડાવવાના. લ્યો, એટલે ડાયા માણસોએ બહુ સમજવું હોય. આપણે વાત હતી એકાદશીની કે 100 રાજસૂય યજ્ઞ કરે, 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, કોટી કોટી ગાયોના દાન કરે, એના કરતાં પણ એકાદશીના 16મા ભાગમાં પણ એ પુણ્ય આવતું નથી. તમને ખ્યાલ હોય તો હરિલામૃત કેટલા જણાએ વાંચ્યું છે? એમાં એક કથા આવે છે અયોધ્યામાં, હરિલામૃતમાં. દાદા ઘનશ્યામ મહારાજ નાના હતા. કથા તો બહુ લાંબી છે. હનુમાનગઢીના મોહનદાસ બાવાએ મહિમા કીધો. ત્યારે ઘનશ્યામ મહારાજ કીધું કેમ લોકો એકાદશી કરતા નથી? જો આટલો બધો મહિમા હોય તો લોકો કેમ કરતા નથી? ઘનશ્યામ મહારાજે બાવાજીને કીધું, બાવાજી એકાદશી કરવી જોઈએ. સાધુ મહાત્મા થયા છે તો એકાદશીનું વ્રત કરવું જોઈએ. બાવાજી ગુસ્સે થઈ ગયા. હો, એ કે ભૂખ્યા રહેવા દેહ આપ્યો છે ભગવાને? આ દેહ ભગવાનને આપ્યો છે તો હું કાંઈ મરી જવા આપ્યો છે? ખાવા માટે જ ભગવાને આ બધું બનાવ્યું છે કે? આત્મામાં ભગવાન બેઠા છે, આત્માની અંદર ભગવાન, અને મારી અંદર બેઠેલા ભગવાન દુઃખી થઈ જાય જો હું ઉપવાસ કરું તો.
ભગવાનને થોડા ભૂખ્યા રખાય કે મારી અંદર બેઠા છે કે અને જગન્નાથપુરીમાં એકાદશીને કે ઊંધી ટાંગી દીધી છે. શ્રીજી મહારાજ બહુ ઉદાસ થઈ ગયા. ઘનશ્યામ મહારાજ ત્યાંથી નીકળી ગયા અને પછી એમ કહેવાય છે બાવાજીને જમનો મારનો અનુભવ કરાવ્યો. જમદૂત આવ્યા અને મારીને તોડી નાખ્યા. પછી માફી માગી કે અબ મેં ઉપવાસ કरूँगा કે. અને માર વગર છે ને અમુક તો સુધરે એમ જ નથી કયો. એટલે ગરડા પ્રથમનું 38મું વચનામૃત, ગરડા મધ્યનું 8મું વચનામૃત. શ્રીજી મહારાજ એકાદશીના બહુ આગ્રહી હતા અને મોટા મોટા સાધુઓ પણ એના આગ્રહી હતા. આગ્રહ રાખીને ખૂબ ઉપવાસો ભજન આ બધું કર્યું છે. છેલ્લી વાત કરી દઉં, બધી જ એકાદશીએ ફરાળ કરાય, પણ નારદીય પુરાણમાં ભગવાન એમ કહે છે કે અષાઢ સુદ એકાદશી એટલે ભાદરવા સુધી એકાદશી, પરિવર્તિની એટલે જળઝીણી એકાદશી અને કારતક સુધી એકાદશી. આ 3 એકાદશીએ જો ફળ મૂળ ખાય તો મને હૃદયમાં બાણ મારે જે દુઃખ થાય એવું દુઃખ થાય છે. આટલી વાત લખીશ. બોલો. એટલે આ 3 એકાદશી તો શું કરવી? નકોડી કરવી. ક્યો કાલે મને જીતુભાઈનો ફોન આવ્યો, દરબાર ખરા ને આપણે આ પાસે આવ્યા નહીં આજે. વાત કરતા હતા એ કે હું છે ને અહીંયા આપણે ગિરનાર ખરો ને, પહેલાં તો એને ગિરનારમાં 9 દિવસ નોરતાના બધા એની ભેગા જ રહેતા. ત્યાં બધા બાવાજી ને બીજા બધા જે સાધના કરનારા ને એની ભેગા, કોઈ ભભૂત લગાડનારા ને કોઈ બીજા. તો એમાં મોટા મોટા મહંતો ને બધા અઘોરી પંથ હતે છે. બોલો. તો સ્મશાનમાં સાધના કરવા જાય. એ વાત કરતા હતા કાલ. મને કે એકાદશીની વાત કે હું ઓનલાઈન સાંભળતો હતો, પછી મને થયું કે આ વાત તમને કરું કે. મેં કીધું પણ મારે અત્યારે જો આ સમય થઈ ગયો મોડું, પણ યાદ આવ્યું છે એ કે ફોરેસ્ટ ખાતાના સાહેબ હતા. આ જંગલમાં હોય ને આપણે ચેલૈયાનું ગામ બિલખા, એ બિલખાના જંગલમાં આ સાહેબ રાઉન્ડ મારવા નીકળે. અરે એનો એક માણા લીધો અને એ રબારી ભરવાડ એ બાજુનો થોડો પરિચિત, અને સાહેબ તો પાછા શું છે ગમે ત્યાંથી ગમે ત્યાં મુકાણા હોય એમ ક્ષત્રિય પાછા દરબાર સાહેબ ફોરેસ્ટ ખાતાના. અને એ રાઉન્ડમાં નીકળ્યા એટલે એને કાંઈક અગ્નિ ઓલું કાંઈક કે ત્યાં ફોરેસ્ટમાં નીકળે ને એને આ ડૉક્ટર કેમ રાઉન્ડમાં નીકળે, રાતે તપાસમાં નીકળ્યા. એટલે ઓલો ગાડી એનો હાકે ઓલો ભરવાડ એને કડા પહેરેલા ને એ બધો એ બાજુનો જંગલનો પરિચિત. એકવાર કે એ રાતે આમ જતા હતા તપાસમાં, તે ક્યાંકથી ગીત ગાવાનો અવાજ સંભળાનો. કોઈ બહેનો ગીત ગાતા હતા. એટલે કીધું ડ્રાઈવરને ગાડી રોક કે અહીંયા કોણ આ ગીતો ગાય જંગલમાં આ રાત્રિએ? એમ પાછું ચંદ્રમાનું અંજવાળું. તે સાહેબ આવું જંગલમાં થતું જ હોય, આપણે જે કામ હોય એ કામ પતાવીને આપણે પાછા આપણી જગ્યાએ પોગી જાય. તો નહીં તું ગાડી ઊભી રાખ, આ અવાજ શેનો આવે છે કે? અરે સાહેબ હું તમને કહું છું કે આવું જંગલમાં બધું બનતું એને પાછું થોડુંક ખબર કે આ જંગલમાં શું છે આવું નવું થતું જ હોય. આપણે આપણું કામ પતાવી તપાસ કરીને વહેલા આપણે વયા જઈ ઠેકાણે. તો નહીં તો ગાડી ઊભી રાખ કે. ગાડી ઊભી રખાવી કે એમ કે હું ડરતો હોય છું, એ પોતે ક્ષત્રિય અને લગભગ એ ક્ષત્રિયો ક્યાંય ડરે નહીં, બીજો બધો હોય તો એ ધ્રુજવા માંડે. તો એ તપાસ કરવા ગયા. ત્યાં આમ પછી જ્યાં અવાજ આવતો ને એ બાજુ ગયા. ત્યાં તો ભાઈ કેટલીક બાઈઓ થોડાક વસ્ત્રો પહેર્યા હતા ને થોડાક નહોતા પહેર્યા ને આવી બધી. હવે એ રાહડા લે અને લગ્નના ગીતો ગાય જંગલમાં, મોટું કુંડાળું કરેલું. અને આ સાહેબને પાવર હોય ને કે એના સાહેબ એટલે કે આ જગ્યાના જંગલનો મારું છે કે તમે અહીંયા કેમ અહીંયા રાહડા લ્યો શું છે? તો કે અમારી દીકરીના લગ્ન છે, અમારે રાહડા ન લેવા કે ગીત ન ગાવા? આ અમારી દીકરી છે લગ્ન. પણ લગ્ન છે કોની હારે? તે તમારા બિલખા ગામનો શેઠ ખરો ને, એ શેઠના દીકરા હારે લગ્ન છે. પણ તમે છો કોણ? આ અરખા વસ્ત્રો પહેર્યા નથી ને આ બધું. આ જંગલ મારું છે, તમે અહીંથી વૈયા જાઓ. તે ઓલી બધી ખડખડાટ હસવા માંડી કે અમને જવાનું કહો છો હે? પણ તમે છો કોણ કે? તો કે અમે કહેવું ને તો તમે નહીં અમારી સામે ઊભા રહી શકો.
તો કે તમે જે હોય એ કહો. તો કે અમે બધી ચૂડેલ સહી કે હા, અને આ મારી દીકરીના લગ્ન છે. પણ એ શેઠના દીકરા અરે તો કે હા તમે જોજો 4 થી 5 દીમાં એનું મૃત્યુ થાય ને અમે એને પકડીને અહીં લઈ આવીશું, મારી દીકરી હારે પરણાવી દેવું. એવું તો કે હા તમે જોઈજો ને કે 4 દીમાં એનું મૃત્યુ ન થાય તો કહેજો કે આવું ચૂડેલે કીધું. બોલો પછી તો સાહેબ જીપમાં બેહીને પાછા આવતારીને ઓઈલો ધ્રુજે ડ્રાઈવર, સાહેબ મેં તમને નહોતું કીધું ત્યાં જવા જેવું નથી. હો એ જે અવાજ આવતો હોય એ. પછી તો સાહેબ પાછા આવ્યા ને સવારે નાહી ધોઈને તૈયાર થઈને બિલખા ગામની અંદર ત્યાં ગયા અને ત્યાં જે શેઠ નામ દીધું હતું એ શેઠને મળ્યા. ત્યાં ગયા, છોકરો બીમાર એનો. હો પણ કીધું નહીં 4 દી પછી આ મરવાનો છે અને જેવો મરશે એવો ઓલા પકડી લે. પણ બન્યું એવું 4 દી થયા, છોકરો મૃત્યુ પામ્યો. અને પછી સાહેબ પાછા નીકળ્યા ઓલાને કે હાલ ગાડી લઈ લે એ બાજુ. તો સાહેબ હવે રહેવા દો, હવે ત્યાં ન જવાય. તો ના ના હું તને કહું છું ને તું ગાડી લઈ લે એ બાજુ. અને ગાડી ત્યાં લીધી તો ત્યાં પાછો રડવાનો અવાજ. બોલો એવું કરુણ રુદન. એટલે વળી પાછા ફોરેસ્ટ ખાતાના સાહેબ ત્યાં ગયા અને આ બધી એવું રડે પાછી. ત્યાં જઈને કીધું પાછો, બોલો એ કેવા છાતીવાળા આવી છે, તમને કોઈ કહે ને કે આ ચૂડેલ છે પછી તમે એ રસ્તે જ ન જ જાઓ, એ દિશામાં નો સામું જુઓ. ત્યાં જઈને પાછું પૂછ્યું તો કેમ રડો છો, તમારે હમણાં 4 દી પછી દીકરીના લગ્ન હતા ને? તો કે અમારા હાથમાં ન આવ્યો કે શેઠનો છોકરો હાથમાં નો. તો કેમ હાથમાં નો આવ્યો? તો કે એ એકાદશી કરતો હતો. શું કરતો હતો? એકાદશી કરતો હતો. ભલે ફરાળ કરતો હતો પણ એ શેઠનો છોકરો એકાદશી કરતો હતો. અમને એટલી ખબર હતી કે મરવાનો છે અને અમારી દીકરી ચૂડેલ હારે જ એને પૌણાવવાનો હતો. બોલો પણ એકાદશીના પુણ્ય પ્રતાપે અમે લેવા ગઈ પણ લઈ ન હકી. આ એકાદશીનું મહાત્મ્ય. બોલો હે, મૃત્યુ પછી પણ મારીને તમારી રક્ષા કરે, દેહ છતાં પણ રક્ષા કરે. એટલે ડાયા માણસોએ એકાદશી તો અવશ્ય કરવી.